અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં માનવતા અને મેડિકલ પ્રેક્ટિસ પર કલંક સમાન ઘટના સામે આવી છે। એક માસૂમ દીકરીના ઓપરેશન દરમિયાન ડોક્ટરોની એવી તે કેવી લાપરવાહી કે તેઓ યુવતીના પેટમાં કપડું જ ભૂલી ગયા। આ ગંભીર ભૂલને કારણે દીકરીનો જીવ જોખમમાં મુકાયો છે। મારી દીકરીને ગઈ 28 તારીખે રવિવારે દાખલ કરેલી ડિલિવરીમાં। રવિવારના દિવસ અને 29 તારીખે બેબીનો જન્મ થયેલો, પણ ઘોર બેદરકારીથી રામ ભરોસે આ લોકોએ ડિલિવરી કરાવેલી અને યોની માર્ગની અંદર કપડું રહી જવાથી ટાંકા લઈ લીધા। ત્યારબાદ 8 દિવસ અમે ઘરે રાખી તો એને અસંખ્ય તકલીફ અંદર ઉપડી। ત્યારબાદ અમે પ્રાઇવેટમાં લઈ ગયા, ત્યાં એ બધું ઓપરેશન કરી કાઢેલું। પિતા અને આગેવાનોની રજૂઆત બાદ હવે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। 10 દિવસ બાદ સામાજિક કાર્યકરોએ હોસ્પિટલના હેડ ડોક્ટર જીત્યા સાહેબની મુલાકાત લીધી હતી। હોસ્પિટલ તંત્રએ હવે સ્વીકાર્યું છે કે તપાસ કમિટી બેસાડવામાં આવી છે। જો તપાસમાં ડોક્ટરની ભૂલ સાબિત થશે તો તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સવાલ એ છે કે શું તપાસના નામે ભીનું સંકેલાશે કે પીડિતાને ન્યાય મળશે? હવે ખાસ કરીને હું તો કાર્યકર્તા છું, પણ પરિવારનું એવું કહેવાનું છે કે ખરેખર આવી ગંભીર બેદરકારી અહીંયા ગરીબ પરિવાર આવતા હોય, મોટા ભાગે ગરીબ પરિવાર જ સિવિલ હોસ્પિટલની સારવાર લેતા હોય, તો એમને આવી ગંભીર બેદરકારીનો સામનો ન કરવો પડે એટલા માટે પણ અમારી લડત આ બાબતે ચાલુ રહેશે। અમરેલીની જનતા હવે આ બેદરકાર ડોક્ટરો સામે દાખલારૂપ સજાની માંગ કરી રહી છે। ડોક્ટરને ભગવાન માનતી જનતા માટે આ ઘટના કોઈ આઘાતથી ઓછી નથી। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।